સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની રત્નનો ઇતિહાસ અને પરમ કુપોલજીની દશા. સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા કુપોલજીને વારંવાર પત્ર વાટે વિનંતી કરે કે વિતરાગનો માર્ગ ફેલાવો. મુનિ દેવકરણજી પણ પૂજ્ય પ્રભુસિંહજી મારફત વિનંતી કરે. કુપોલદેવ ખુલાસો કરે છે કે પોતાને સંસાર ત્યાગવાના જે ભાવ છે તે તો પૂજ્ય સૌભાગભાઈ અને ગોસળિયાની ભાવના કરતાં અસંખ્યાત ગણો વિશેષ અને મુનિ દેવકરણજી કરતાં તો અનંત ગણો ભાવ છે. પરના પરમાર્થ વગરનો દેહ જ ગમતો નથી. તો આસોવાદ એકમ ગુરુવાર સંવત 1952 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અવતરણ થયું. લખવાનું નિમિત્ત કયું? પરમ કુપોલદેવે સૌભાગભાઈને પરમાર્થ સખા ગણ્યા છે અને 250થી વધુ પત્રો લખ્યા છે. જેમ ગૌતમ ગંડર પ્રશ્નો પૂછી ભગવાન મહાવીર પ્રભુનું જ્ઞાન પ્રગટમાં લાવે, ગૌતમ પૃચ્છા, તેવું જ સૌભાગભાઈએ જગતના જીવો માટે કર્યું છે. આ જ સૌભાગ પૃચ્છા. આપણા પર સૌભાગભાઈનો અસીમ ઉપકાર છે. સૌભાગભાઈની દશા તો ગણધર તુલ્ય છે, એમ આજના રાજછાયા ખંભાત ક્ષેત્રે કુપોલદેવે શ્રીમુખે પ્રકાશે. બધા ગણધરોના પ્રશ્નોનો જવાબ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આવી જ ગયા. આત્મપ્રવાદ કે ગણધરવાદ 14 પૂર્વનો સાર, 26 કરોડ શ્લોક પ્રમાણ 142 ગાથામાં સરળ ગુજરાતી ભાષામાં સારનો સાર લખ્યો. શ્રી સૌભાગ મુમુક્ષીએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. આ સૌભાગભાઈ આત્મસિદ્ધિ અવતરણનું નિમિત્ત. સૌભાગભાઈની વિનંતી આંખે ઝાખપ, ખાસ વંચાય નહીં. કંઈક પાકું કરી મનમાં ગવાય એવું હોય તો સારું પડે. બીછાને પડ્યા પણ તેનું રટણ રાખી શકાય. પ્રભુસિંહજીને 6 પદનો પત્ર તો મળ્યો, પાકો પણ કર્યો, આસ્વાદ્યો ખરો. વડવા ક્ષેત્રે સૌભાગભાઈને ધીરેથી કહે છે કે તમો કુપોલદેવને આવું જ કંઈ આત્મા અંગે ગવાય એવું હોય તો આપવા કહો. સૌભાગભાઈને તો આ મનમાં હતું જ ને વધુ ટેકો મળ્યો અને કહ્યું, હું એ જ વિચારમાં છું. અને કુપોલદેવને વિનંતી કરે છે. કુપોલદેવ મૌનમાં જવાબ, માગણી સ્વીકારી. આ માગણીના 20મે દિવસે નડિયાદ ક્ષેત્રે આસોવાદ એકમ સંવત 1952 કુપોલદેવે આત્મસિદ્ધિ લખી. આ ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહા ભવ્ય સૌભાગની વિનંતીથી ક્યાં લખી? ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુએ કરી હતી. આ અપૂર્વ અવસરના મુખ સાક્ષી કોણ? અંબાલાલ ફાનસધરો યાદ નદીની ધરે નામ નડિયાદ પણ ચરણ ચૂમી મહાપુરુષોના પરમ કૃપાળુની ચરણરજ સંતની ભક્તિભૂમિ હરે ચિત્ત સૌના. સમીપ રહી એક અંબાલા લે તહીં ભક્તિ કરી દીપ હાથે ધરીને એકી કલમે કરી પૂરી કૃપાળુએ આસોવાદ એકમે સિદ્ધિજીને. નિમિત્ત સૌભાગભાઈ અને પ્રભુસિંહજી પણ. આ લખાણનો હેતુ અને લખનારની દશા. પતિતજન પાવની સુરસરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ કોણે લખી? જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્માનુભવ વડે આજે દીધી. આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્તુતિ રૂપે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ 8 કડી ભાવ વિભોરથી લખી, જેમાં સારાંશ આવી ગયો. આ કાળમાં મોક્ષ માર્ગ વેરણ છેરણ અથવા મતદર્શન ઘણા, કહે ઉપાય અનેક. તેમાં મત સાચો કયો? બને ન એ વિવેક. સૌભાગભાઈએ કુપોલજીને પ્રશ્ન પૂછેલો કે જગતમાં ધર્મરૂપે આટલા મતાંતર કેમ? સૌભાગભાઈને તો સવિજીવ કરું શાસન દ્રશ્યની ભાવના. આ માર્ગ કચરો કઢાવ્યો, બધું વેરણ છેરણ હતું તે એકઠું કરાવ્યું, છાણીથી છળાઈ ગયું હતું તે એકઠું કરાવ્યું, અને આખો આ પ્રવાહ, આ રસ્તો ચોખ્ખો કરાવ્યો, ભેગો કરાવ્યો. દ્રષ્ટિવાદ લોભ ગણાય છે. તેમાં 5 અધિકારનો ચોથો પૂર્વગત, તેના 14 પૂર્વનું આ 7મું પૂર્વ આત્મપ્રવાદ કે ગણધરવાદ, મૂળમાં 26 કરોડ શ્લોક પ્રમાણ, તેનું સરળ ગુજરાતી ભાષામાં અવતરણ તે આત્મસિદ્ધિ શાસ્ત્ર. વચનામૃત 287માં કુપોલદેવ વવાણિયાથી રવિવાર આસોવાદ એકમ સંવત 1947ના પત્રમાં પ્રકાશે છે કે અભિન્ન એવું હરિપદ જ્યાં સુધી અમે અમારામાં નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ કહીશું નહીં. અને વચનામૃત 718 ગુરુવાર આસોવાદ એકમ સંવત 1952 બરોબર 5 વર્ષ બાદ આત્મસિદ્ધિ લખી. કેમ? હવે અભિન્ન એવું હરિપદ
પોતામાં આવ્યું, પ્રગટ્યું. લખે છે, હે રામને માનનારાઓ, રામને ભજવા હોય તો, એ મહાવીરને ભજનારાઓ, મહાવીરને ભજવા હોય તો અહીં આવો. વચનામૃત 680માં આ પોકાર કરનારની આ કૃતિ આત્મસિદ્ધિ શાસ્ત્ર અંગે પૂજ્ય બ્રહ્મચારીજી આત્માનુભવના રણકાર સાથે કહે છે કે આ તો કળિયુગના કેવળી દુષ્મકાળના મહાવીર. પત્ર સુધા 310મો પત્ર. પરમ કૃપાળુદેવ કહેતા કે સિદ્ધાંત જ્ઞાન જે દ્રષ્ટિવાદ લોભ ગણાય છે તે અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે. હરી ઈચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તો થશે. વચનામૃત 255. આગમ કંઈ વિચ્છેદ ગયા જ નથી, આત્મામાં છે જ. કૃપાળુદેવના આત્મામાં છે, હૈયે છે, હોઠે પણ આવશે નિમિત્ત મળશે તો. જે મહાકામ માટે તું જન્મ્યો છે તે મહાકામનું અનુપ્રેક્ષણ કર, કાર્યસિદ્ધિ કરીને ચાલ્યો જા. છેવટનું સમય ચૂકીશ નહીં, એ જ ભલામણ અને એ જ ધર્મ. આ કાર્યસિદ્ધિ, આત્મસિદ્ધિ પોતે કરી જગતને આત્માની સિદ્ધિ કરવા આ માર્ગ બોધ્યો. એક મુલ્લા, દો મુલ્લા, મુલ્લા 18 લાખ હુઆ. આદિ પીરમની ખબર ન પઈ, એ તો અલ્લાહ અલ્લાહ કરી મુઆ. કબીરા, એ માર્ગડા જુદા. એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. એમ વચનામૃત 631માં કૃપાળુદેવે બોધ્યું છે. વર્તમાનમાં મોક્ષ માર્ગ લોપ અને કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ. કૃપાળુદેવને કરુણા ઉપજે છે. કરુણા હમ પાવત હૈ તુમકી, માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. વચનામૃત 680માં પોકાર કર્યો કે પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી આ કાળના જીવો વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જોઈ નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. કહે છે, કોઈ મને ચારે બાજુથી બરછી ભોગે તો તે સહન કરું, પણ આ કુગુરુ બિચારા જીવોને લૂંટી રહ્યા છે, તે સહન થતું નથી. એટલી બધી અમને કરુણા રહેતી. પરમાત્મા દશા હાંસલ કર્યા બાદ, અખંડ સ્વરૂપમાં રમણતા થયા બાદ આત્મસિદ્ધિ શાસ્ત્ર લખાયું છે. એકી કલમે માત્ર 1.5 કલાકમાં શાસ્ત્ર લખી આત્માની સિદ્ધિ, આત્માની સાબિતી માટે જગતને આ અનમોલ ભેટ આપી. વધારે શું કહેવું? 680માં લખે છે, આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. ચૈત્ર સુદ 13 સંવત 1952 મહાવીર જયંતિના દિવસે આ પત્ર લખ્યો. આ પુરુષ અમૃત સાગર અને કલ્પવૃક્ષ પોતે અખંડ સ્વરૂપમાં રમણતા કરી રહ્યા છે. ત્યારબાદ એ દશા આવ્યા બાદ મહાવીર થઈને, પરમાત્મા સ્વરૂપ થઈને આત્મસિદ્ધિ લખી છે. એટલે એ મહાવીરના જ વચનો છે, સહજ સ્વભાવે લખાયું છે. 20 દોહા, યમ નિયમ એક ક્ષયિક સંકેત બાદ અને મૂળ માર્ગ સાંભળો જીનનો અને આ આત્મસિદ્ધિ શાસ્ત્ર પરમાત્મા દશા હાંસલ કર્યા બાદ લખાણું છે. પૂજ્ય બ્રહ્મચારીજી, અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. મુનિઓને આગા ખાનના બંગલે વૈશાખ સુદ 6 સંવત 1956માં. અને અમારા મને મહાવીર દેવમાં ભેદ નથી, ફક્ત પેરણનો ભેદ છે. ખંભાતના લલ્લુભાઈ ઝવેર અને નગીનભાઈને સંવત 1956 વઢવાણ પર્યુષણ બાદ પૂર્ણ વિતરાગ જેવો બોધ પરમ કૃપાળુદેવને સહેજે સ્મરણમાં આવે છે. તીર્થંકરના હૃદયની વાત લઈને આવ્યા છે. લખે છે, વચનામૃત 397માં આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન વગર નીકળ્યા છે, માટે સેવનીય છે. તીર્થંકર જે પામ્યા, જે સમજ્યા તે આ કાળે ન પામાય એવું કાંઈ નથી. પણ તીર્થંકર થવું નથી, તેઓએ કર્યા મુજબ કરવું છે. પોતે તર્યા, અન્યને ત્યાર્યા તેમ. દેવો પૂજે, સમોવસન રચાય, તે રીધિ સિદ્ધિની જરૂર નથી. પણ મહાવીર કે કોઈ તીર્થંકરે કલમ ઉપાડી છે? કબીર કહે છે, મસી કાગજ છુઓ નહીં, કલમ ઘસો નહીં હાથ, ચારો વેદ મેં જો કહી, મુખ સે બતાઈ બાત. કબીરા, મુખ સે બતાઈ બાત. કેમ? યથા હેતુ જે ચિત્તનો સત્ય ધર્મનો ઉદ્ધાર રે, થશે અવશ્ય આ દેહથી, એમ થયો નિર્ધાર રે. નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવાની ઈચ્છા છે. નિત્ય વિશોધ કરી નવ તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચ્ચારું, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે આપ પર ઉતારું. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ.
કાળજામાં કંઈક ભર્યા કોડજો. વધે રાયચન વીર લખે છે, નાની ઉંમરે રહ્યા છો મહાજોગને જાળવીને, ભલો બોધ ભાખો તથાપી ભવીને. આ કાવ્યકડીમાં પોતાના વખાણનું કહ્યું. લખે છે, નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે હવે રાય અહીં. અને વળી ધર્મ પ્રવર્તન સાકાર દેહધારી પરમાત્મા જ કરી શકે. સજ્વન મૂર્તિના લક્ષ્ય જ અધ્યાત્મ. જૈનમાં અપુરુષેય બોધનો નિષેધ છે. બ્રહ્માના મોઢામાંથી 4 વેદ સરી પડ્યા, એ તો રૂપકથી. આ કૃપાળુદેવે સ્વાક્ષરે લખેલું છે. આ કાળમાં વચરામૃતમાં લખ્યું છે. હવે કોઈ એવું વાંચન નથી કે જે વાંચી જોઈએ. મુંબઈ ક્ષેત્રે કહે છે, અમારે હજારો વર્ષોનો શાસ્ત્રનો અભ્યાસ છે. અને વવાણિયા મેઘજીભાઈ રવજી બાપાના મિત્ર ખુલાસો કરવા આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી લઈને. કહે છે, આ 262 પત્રી. ગોપાલદેવ કહે છે, કાકા 262 નહીં, 273 પત્રી. તમે આ બધું ક્યારે જાણ્યું? શાસ્ત્રો બધા અમારા હૈયામાં છે. આત્માની અનંત શક્તિ છે. કચ્છના 2 ભાઈઓ, આવો યમરાજભાઈ, આવો માલસીભાઈ. તમે આ કેવી રીતે જાણ્યું? અમારા આગમન અંગે આત્માની અનંત શક્તિનો ઉઘાડ. અવધાન કર્યા એ આત્માની શક્તિ, અને અવધાન છોડ્યા 19મે વર્ષે ભર યુવાનીએ એ વિતરાગપણો. એક શ્લોક વાંચતા સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન થઈ તેમાં ઉપયોગ ફરી વળે છે. વચનામૃત 917. હજારો એટલે 1 લાખ નહીં, અને હજારો એટલે 1000 પણ નહીં, વચ્ચે 50,000 એટલે અડધો લાખ. 142 શ્લોક આત્મસિદ્ધિના ગુણ્યા અડધો લાખ એટલે 71 લાખ. 71 લાખ શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળે અને તેને અનુસરી આત્મસિદ્ધિ લખાણી છે. સૌભાગભાઈ અને બીજા માટે મળી ફક્ત 4 જ પ્રત, સર્વ માટે નહીં, ફક્ત આ 4ને જ. સૌભાગભાઈ, પ્રભુસિંહજી, અંબાલાલભાઈ અને 4થી પ્રત માકુભાઈ માણેકચંદ ગેલાભાઈને રંગૂન મોકલાવી. આત્મસિદ્ધિ માટે દ્વાદશાંગીનું જ્ઞાન તે જાણતા ઘણો વખત જાય, ત્યારે એકમાત્ર શાંતપણું સેવાથી આ તરત પ્રાપ્ત થાય છે. તીર્થંકરની વાણીના 35 અતિશય હોય એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. 13મો બોલ છે કે ગમે તેવા કઠણ વિષયને સહેલો બનાવે, અને 20મો બોલ છે કે પર નિંદા રહિત મૂળ સત્ય છોડે નહીં. પ્રભુજીજી કહેતા કે મહાવીર સ્વામીએ ત્રિપદી ઉત્પાદ, વ્યય અને ધ્રુવ, ઉપન્નેવા, ધુવેવા, વિગન્નેવા આ ઉપદેશમાં પ્રકાશ્યું. અને ગણધર શ્રી ગૌતમ સ્વામી બધું જ સમજી ગયા. એ પ્રમાણે આત્મસિદ્ધિના એક વાક્ય લબ્ધિ વાક્ય છે. આ લખનાર કોણ? છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો, સુખદ સ્મૃતિ છે તેની. શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર ભાગ 4, સર્ગ 12, પાનું 239. હેમચંદ્રાચાર્ય મહારાજે લખ્યું છે કે શ્રી વીર પ્રભુને 14,000 મુનિઓ, 36,000 સાધ્વીઓ, 314 પૂર્વધારીઓ, 1300 અવધિજ્ઞાનીઓ, 700 વૈકરી લબ્ધિવાળા, 700 કેવળી અને તેટલા જ અનુત્તર વિમાને જનારા હતા. 500 મન પર્યોજ્ઞાની, 1400 વાદી, 1,59,000 શ્રાવકો અને 3,18,000 શ્રાવિકો એટલો પરિવાર થયો. આ બધામાંના એક એવા શ્રીમદ રાજચંદ્ર પરમ કુવરદેવ પોતે કહે છે કે લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભવ કરવા પડ્યા. હવે જન્મથી અજ્ઞાન યોગીપણું તો છે જ નહીં, અને જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા આ પુરુષ તે વખતે ચોથા કાળને વિશે આ ઉપર કયા લિસ્ટમાં કયા ગ્રુપમાં હોઈ શકે? એ વખતે એમની દશા કેટલી ઉચ્ચ હશે કે જો અલ્પ પ્રમાદ, લઘુશંકા જેટલો પ્રમાદ થયો ન હોત તો ભવભ્રમણ ત્યારે જ પતી ગયું હોત. એ કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે એમ વચનામૃત 680માં લખ્યું છે. આ આખો આત્મપ્રવાદ, ગણધરવાદનો સાર, 14 પર્વનો સાર, આત્મસિદ્ધિ આ જમાનામાં લખાયેલ છે. માગધી ભાષામાં તો ઘણા શાસ્ત્રો લખાયા છે, પણ જીવની એ સમજાય એવી બુદ્ધિ નથી. એટલે કૃપાળુદેવે આ સમજાય એવું સરળ લખ્યું. માત્ર ગાવાનું નથી, વિચારવાનું છે. એક ગાથા પર 100 ગાથા લખે તો એનો અર્થ પૂરો થાય એમ નથી. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે કે આત્મસિદ્ધિની ગાથાના ફરી અર્થ કરીએ, લંબાણપૂર્વક અર્થ કરીએ તો 26 કરોડ શ્લોક પ્રમાણ થાય કે જે આત્મપ્રવાદ કે ગંડરવાદનું જ માપ છે. આમાં ન્યાય નહીં, સમાધાન છે.
આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, પોતે છે ને. શ્રી કૃષ્ણ અર્જુનને ગીતામાં કહે છે કે પૂર્વાચાર્યો એમ કહેતા હતા, કૃપાળદેવ પણ એમ જ કહે છે કે આગળ જ્ઞાની થઈ ગયા. 6 દર્શનનો અભ્યાસ કરી સાચું દર્શન કયું છે તેનો નિર્ણય બધા મુમુક્ષુથી કંઈ થાય નહીં. એક દર્શનનો નિર્ણય કરતાં આખી જિંદગી પૂરી થઈ જાય. પરમ કૃપાળદેવ જેવા અલૌકિક પુરુષ જ એ કરી શકે. અસદગુરુ કોણ અને સદગુરુ કોણ એ બધું સ્પષ્ટ સમજાવ્યું. જેણે જેણે ધર્મ સ્થાપ્યા છે તે બધા શોધક પુરુષો હતા. ક્ષયોપશમ તો ખરો જ, સાથે ત્યાગ, વૈરાગ, ઉપશમવાળા પુરુષો હતા. બધા દર્શનનો નિર્ણય કંઈ બધાથી થાય નહીં. એ દર્શન સ્થાપનારા કરતાં વધારે વિતરાગતાવાળો હોય, ક્ષયોપશમ જબરો હોય તો તુલના બરોબર થાય. એ વિચાર દશા બધા જીવોને હોતી નથી, કોઈક વિરલાએ કરી શકે. મોટા મોટા આચાર્યો પણ ભૂલી જાય, તેમને પણ ઠેકાણે લાવે એવી આત્મસિદ્ધિ છે, એમ પૂજ્ય બ્રહ્મચારીજી કહેતા. તે જાણીએ ગ્રંથ યોગ્યને દેજો સુગુણ જગીશેજી. 8મી દૃષ્ટિ. આત્મસિદ્ધિ એ સિદ્ધાંતબોધ છે. ઉપદેશબોધ પરિણમે પછી જ સિદ્ધાંતબોધ સમજાય, નહીં તો રૂચે પણ નહીં. રોજ બોલીએ છીએ પણ સમજાતું નથી. તેનું કારણ વૈરાગ્ય અને ઉપશમ વધુ જન્મે તો જ એ સમજાય એવું છે. આનું મહાત્મ્ય કેટલું? જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ છે તે અનધિકારીના હાથમાં જતાં ઘણું કરીને વિપરીત પરિણમે છે. શાસ્ત્ર શસ્ત્રરૂપ થઈ જાય અને ગમ પીડા વિના આગમ અનર્થકારક નીવડે. કહ્યું કાંઈ અને સમજ્યા કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું એવું થાય. આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત એવા આત્માના 6 પદનો બોધ છે. ગાગરમાં સાગર એવું આ શાસ્ત્ર અધ્યાત્મના બધા કોયડાનો ઉકેલ લાવે એમ છે. બધા ગ્રંથો વાંચ્યા હોય તેમાં પણ જો શંકા રહી જાય તો આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચવાથી તે શંકાઓનું સમાધાન થઈ જાય છે. એવો એ અપૂર્વ ગ્રંથ છે. જૈન માર્ગમાં જો કુળ ધર્મે શ્વેતાંબર હોય તો 45 આગમ, પણ શ્વેતાંબરના સ્થાનકવાસી ફાટામાં હોય તો 32 જ આગમ, દિગંબર હોય તો 5 પરમાગમ, અને જૈનેતર કોઈ વેદાંતી હોય તો વેદનો અભ્યાસ કરી આત્મા ખોજવા મહેનત કરે એ સ્વાભાવિક છે. અહીં આખરે માન્યતા તો બાપ દાદાના કે પોતાના માનેલા એવા કુળ સંપ્રદાયની થઈ. કોઈ પ્રત્યક્ષ આત્મજ્ઞાની એવા જ્ઞાનીનો ભેટો થાય તો કામ થાય. પણ જીવ પોતાની બુદ્ધિએ અને રુચિએ ઓગે ઓગે માને માર્ગ મોક્ષનો. પણ કૃપાળદેવને આ જોઈને કરુણા ઉપજે છે. બધા દર્શનને ત્રાજવે તોડ્યા. કોઈ ખાસ એક મતના મનાતા શાસ્ત્રો પૂર્ણ ભેળે નહીં તો આ કાંટાળો રસ્તો સાફ કરવા આટલી મહેનત પોતે કરત નહીં. કોઈ પામે મુમુક્ષુ વાત અને સવિજીવ કરું શાસન રસીની ભાવનાએ મહાવીરનો માર્ગ જે કુળ ધર્મમાં રગદોળાઈ જવા પામ્યો હતો તે સાફ કરી મૂળ માર્ગ રૂપે અનંત કરુણા કરી આપ્યો. આવા જ્ઞાનીની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવમાં પણ આત્મસ્વભાવ પ્રગટે એવો અખંડ સિદ્ધાંત છે. આવો ભક્તિનો પહેલો અને આ કાળમાં છેલ્લો આ મોક્ષનો ધુરંધર માર્ગ, આત્માને સિદ્ધિ થવા, આત્માને સાબિતી થવા આત્મસિદ્ધિ શાસ્ત્ર અનંત જ્ઞાનીઓના બોધને આધારે ટૂંકમાં 142 ગાથામાં પરમ કૃપાળદેવે સમાવીને સમજાવ્યો છે. સમજાવ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગ્રંથ. કોઈને આપવાની વાત સૌભાગભાઈએ પૂછ્યું, કૃપાળદેવે જવાબ જ ના આપ્યો. તેઓના દેહ વિલય બાદ પણ ગોશળિયાને આત્મસિદ્ધિ ઘરે લઈ જઈ ઉતારો કરવાની આજ્ઞા નહીં જ. પૂજ્ય પ્રભુશ્રીજીને છૂટ આપી વહેંચવાની. શિર ધર્મ જોખમ ધારીને સદગુરુ કૃપાબળ ફોરવે લૂંટમ લૂંટ કરાવ્યું. મોહનલાલજી મહારાજ પૂજ્ય પ્રભુશ્રીજી આત્મસિદ્ધિ બોલવા જંગલમાં જતા ત્યારે છાને છાને પાછળ જતા અને ઝાડની પાછળ ઊભા રહી સાંભળતા. એટલી ગરજ હતી. જ્યાં ઇન્દ્રિયો વશ રહે, માત્ર એક આત્માનો લક્ષ્ય રહે, એકતાર થવાય, ત્યાં આત્મસિદ્ધિ અવગાવી એમ જ્ઞાનીનો બોધ છે. અનુભવ ઉદ્ગાર. પૂજ્ય સૌભાગભાઈ કહે છે, આ ગ્રંથ વાંચવાથી હવે કાંઈ પ્રશ્ન પૂછવાનું રહેતું નથી. સર્વે ખુલાસા આટલામાં થઈ જાય છે. પૂજ્ય અંબાલાલભાઈ કહેતા, હે પ્રભુ, સામાન્ય માણસને પણ સમજાય એવી આ વાણી તમારા અંતરમાં કોણે મૂકી? ન મને મારા પૂર્વના પુણ્યને કે તમારો ભેટો થયો. પૂજ્ય પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે આત્મસિદ્ધિ ચમત્કારિક અને અનેક લબ્ધિઓથી ભરેલી અને મંત્ર સમાન છે. પણ જીવને મહાત્મ્ય સમજાયું નથી.
છતાં રોજ ભણવામાં આવે તો કામ કાઢી નાખે તેવું એમાં દૈવત રહેલું છે. સંવંત 1976નો ચાતુર્માસ પૂજ્ય પ્રભુશ્રીજીનું સનાવાદ ક્ષેત્રે હતું. બોલ્યા, આજે આત્મસિદ્ધિ રત્નનો દિવસ છે, આજે નમસ્કાર ભક્તિ કરવાની છે. સર્વે મુમુક્ષુ પરમ ક્વોદના ચિત્રપટ સમક્ષ ઊભા રહ્યા એટલે પ્રભુશ્રીજીએ ગાથા બોલાવવાનું શરૂ કર્યું. બધા ગાથા બોલતા જાય અને નમસ્કાર કરતા જાય. ગાથા ગાથાએ નમસ્કાર. આ મુજબ આખી આત્મસિદ્ધિ પૂરી થઈ. ત્યારથી આસોવદ એકમના આત્મસિદ્ધિના ગાથાએ ગાથાએ નમસ્કાર, અદ્ભુત ઉલ્લાસ અને મહાત્મ્ય શરૂ થયા. આ ગાથાએ ગાથાએ નમસ્કાર સૌ પ્રથમ પ્રભુશ્રીજીએ સનાવત ક્ષેત્રે સંવંત 1976માં શરૂ કરાવ્યા. પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે ગમે તેટલા મહાન શાસ્ત્રો વાંચીએ પણ આત્મસિદ્ધિ વાંચીએ ત્યારે જ અધ્યાત્મની પૂર્ણતા અનુભવાય તેવી એમાં ચમત્કૃતિ છે. આત્મસિદ્ધિમાં 15 વખત વિચારની વાત આપી છે. ભલે ગાય, ગાતા ગાતા વિચારવાનો બોધ છે. કર વિચાર તો પામ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. ભવરોગ મટાડવાની અને ભાવરોગ મટાડવાની આ દવા એ જ વિચારરૂપી ધ્યાન, ધર્મ ધ્યાન છે. શાસ્ત્ર ઘણામતી થોડલી મન મોહન મેરે તો શિષ્ટ કહે તે પ્રમાણ. આ કાળમાં સંકિત થાય તો પાંચમો આરો પણ સારો છે. આરો સારો રે મુજે પાંચમો, જ્યાં તુમ દર્શન દીઠ. કલ્પતરુ કનકા ચડે, કરતા નહીં ઉપકાર, તેથી રૂડો મરુધર કેરડો, પંથક છાંય લગાર. સમવસણથી ખાલી ફર્યો હું, હવે આત્મસિદ્ધિ મળી ઈઠ વાલેશ્વર. પંચમ આરે રે તુમે મિલાવડે, રૂડો રાખ્યો રે રંગ. ચોથો આરો રે ફેરી આવ્યો ગણું, સૌભાગી સવી ચંગ રાજેશ્વર. એ રાજ રાજેશ્વર મુજને તુમે મિલ્યા, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.